તો મિત્રો કેમ છો બધા? આજે હું તમને બતાવું ઓસ્ટ્રેલિયામાં કપડાં ધોવા કેટલા મોંઘા છે. બરાબર, જોયો અમે આવ્યા છીએ અત્યારે અહીંયા લોન્ડ્રીમાં, જુઓ લોન્ડ્રોમેટમાં, અને સેલ્ફ સર્વિસ એટલે જુઓ એસ લોન્ડ્રોમાર્ટ સેલ્ફ સર્વિસ એટલે કે કેવું હોય ખબર, અહીંયા કોઈ અંદર કોઈ હોય નહીં, આ દરવાજો ઓટોમેટિક ખુલે અને બંધ થાય એ રીતનું જ છે આખું સિસ્ટમ. જુઓ આપણે અહીંયા કપડાં ધોવડાવવા હોય, ડ્રાયર છે અને વોશિંગ મશીન છે. જોઈ લો આખું લોન્ડ્રીનું આવો લોન્ડ્રોમેટ છે. જોયું કોઈ જ દેખાય છે મિત્રો તમને? કેમ કે અહીંયા આપણે જાતે જ કપડાં લઈને આવવાનું, જાતે જ ધોવાના, અને જેટલી રીતે કપડાં આપણે ધોઈએ એ એના ઉપર પૈસા હોય. જો આ બધા વોશિંગ મશીન જ છે. એટલે કે મિત્રો જેના જોડે ઘરે વોશિંગ મશીન ના હોય એ અહીંયા આવીને કપડાં ધોવે. જો ઓસ્ટ્રેલિયામાં આવું હોય બધું. જોયું ને તમે? હવે જો આ સૌથી મોટું છે મિત્રો ડ્રાયર. જો કેમ મશીન કે ડ્રાયર જે કહો તમારે, આ 36 કિલોનું છે. અને અહીંયા આ રીતે પૈસા જો ચૂઝ અમાઉન્ટ, કે 30 મિનિટ ધોવું હોય તો જો $10 છે, 39 મિનિટ. જો લાઈવ એક્ઝામ્પલ, અત્યારે કપડાં ધોવાના ચાલુ છે મિત્રો. આ છે 27 kgનું, અને એમાં જો નોર્મલ ને સુપર. જો નોર્મલ ધોવા હોય તો $12, પણ એ તો હવે એમ તમારે જેટલા કિલોના કપડાં થાય એ હિસાબથી અહીંયા પૈસા પછી છેલ્લે આવી જાય, તમારે અહીંયા પૈસા પે કરવા પડે. જુઓ આ બાજુ બધા ડ્રાયર છે, એટલે અહીંયા મશીનમાં એ કરીને પછી અહીંયા ડ્રાયરમાં નાખી દેવાના. જોઈ લો આવી સિસ્ટમ છે મિત્રો. કોઈ જ નહીં, પણ તમારે જાતે આવીને ધોઈ જવાના કપડાં. આ સૌથી નાનું છે 18 kgનું. જોઈ લો છે ને. આ ડિટર્જન્ટ ને બધું તમારે લઈને આવવાનું, એટલે કેટલું મોંઘું છે મિત્રો. અહીંયા ખાલી કપડાં ધોઈ બેસવું હોય તો બેસાય, રાહ જોવાય તમારે. આ 14 kgનું ડ્રાયર છે. જોઈ લો અત્યારે ચાલુ જ છે. કપડાં અંદરથી ડ્રાય થઈને જ આવી જાય. એના બી પૈસા છે. જો 30 મિનિટ $6, 40 મિનિટ $8, જો 60 મિનિટ તો $12. એટલે મિત્રો કેટલા મોંઘા છે ઓસ્ટ્રેલિયામાં કપડાં ધોવાનું. જોયું? આ છે લોન્ડ્રોમેટ. જુઓ આવું હોય અહીંયા સિસ્ટમ. જુઓ ખાલી જેને અગર મતલબ કોઈ અમુક એવું અપાર્ટમેન્ટમાં રહેતું હોય જેને મશીન ના હોય એ અહીંયા આવીને કપડાં ધોઈ શકે છે. બરાબર. જુઓ મિત્રો આ હતું, આ ઓસ્ટ્રેલિયા છે. ધીસ ઇઝ ઓસ્ટ્રેલિયા.